જૂનું કોર્ટ બિલ્ડિંગ પોરબંદરનું 1889ની સાલમાં બન્યું હતું. આશરે 125-150 વર્ષ જેવું આ મકાન છે જૂનું. અને 2008માં પુરાતત્વ ખાતાને સોંપવા માટે માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી અમને અહીંથી લેટર લખાયો હતો, પણ હાલમાં અત્યારે કંઈક એવો ઓર્ડર થયો નથી પુરાતત્વ ખાતાને સોંપવા માટેનો. પરંતુ પુરાતત્વ ખાતા તરફથી 4 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અને 60 લાખ રૂપિયા કંઈક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. અને હાલની સ્થિતિમાં આ કોર્ટ બિલ્ડિંગ જૂનું જર્જરિત છે, બિનવપરાશી બિનઉપયોગી છે અને જર્જરિત અવસ્થામાં છે. સાહેબ, અત્યારે એને લઈને કોઈ રિપેરિંગ માટે થઈને કોઈ આટલા ટાઈમમાં કોઈ આપણે રિપેરિંગ માટે કોઈ ખર્ચો કર્યો હોય કે પછી ત્યાં ચોરીની ઘટના અવારનવાર બને છે, એને લઈને કોઈ કાર્યવાહી? રિપેરિંગમાં એવું છે કે અમે હસ્તાંતરણ કરવા માટે લેટર લખી દીધો છે, એટલે હાલમાં અત્યારે અમે કોઈ રિપેરિંગ કર્યું નથી. પરંતુ ચોરીને એવી ઘટના બને છે તો હું ત્યાં સિક્યુરિટી પ્રોવાઈડ કરી દઈશ માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી. ત્યાં આજુબાજુના વિસ્તારમાં જે કચરો અને ઝાડ પણ ઉગી ગયા છે, એટલે તો એને રિનોવેશન કે સફાઈ માટે થઈને કોઈ? રિનોવેશન તો ના કહેવાય એને, પણ સાફ સફાઈની કામગીરી હું અત્રેની કચેરીથી હાથ ધરી છે. જે બંધારિત જે દિવાલ બનાવવામાં આવી છે પરથી કોર્ટ બિલ્ડિંગ, એમાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો? જે તે સમયે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં કેટલો ખર્ચો કર્યો છે એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ હું જાણીને કહી શકીશ કેટલો ખર્ચો કરવામાં આવ્યો.